મોણકાજી કોઈ લાગતું જ નહીં ઘરમાં. હજી એવી દરખાસ્ત કરો એ મોણકાજી. આવો આવો. હા એટલે શા આપવું પડ્યું? કેમ ખબર નહીં? ના, આ લોનના 2 હપ્તા ભેગા થયા છે. બે થયા હોય તો અમે ત્રીજો થશે. ચાલતું છે એવું? અરે ચાલે જ કા, અમે હપ્તો બપ્તો ભરવાનો નહીં. હપ્તો ભરી ભરીને કંટાળ્યો છું, થાચી ગયો છું ઉપરથી યાર. અરે જરૂર હતી તી એટલે તો ભાઈ બાપા કરતા હતા. લેવી હતી લોન એટલે. એ બધું જવા દો, હપ્તો ભરવાનો નહીં અને હાલવાનો નહીં. તમારે થાય ને કરી લ્યો તો. કાકા ભરા તો ચાલ જ નહીં. હપ્તો તમારે હાલવો જ પડશે. અરે યાર કીધું ને નહીં હાલવાનો, થાચી ગયો છું. આ એટલે કે લઈ લ્યો, લોન લઈ લ્યો અને ભર કરવું હજી પતિ નહીં. શું કરવાનું? જી વાત કરો તમે. અમે નહીં ભરવાનું. અમે 3 થાય કે 100 થાય 12 થાય તો હપ્તો ભરવાનું નહીં. હપ્તો આલ્યા તો તમે છૂટકો જ નહીં. આજે તો કાલે તમારે હપ્તો તો ભરવો જ પડશે. એટલે હું પોસી આલી દેવો તમે મને. પોસી નહીં હાલ ખબર નહીં પડે. તને અમે કડક થશું તો માલવા આવશો તમે. આજે હું કડક નહીં થયો ને કહું હોય ઉભા નહીં રહો. બાઈક લેવાય, બૂટ લઈ લેવા નહીં ઉભા રહો હમણાં. કાકા પ્રેમથી કહું. અરે પ્રેમ પૂછરામાં જો અમને પ્રેમથી વાત કરતા આવડે છે. હા ને મો તો ગંડિયા રાજી થઈ જાઓ. અરે આવો તો ખરા, ખાલી ખબર પાડું. ખાલી ગોમમાં વચ્ચે ખાલી પગ તો મેલો, ગોમથી બહાર કાઢી મેલું છું કે નહીં હું. એ દા તમે બોલીએ ને કોણ ભાઈ બાપા કઈ મોહમ્મદી આલી દેવો ને પ્રેમથી આલી દેવો પટી જાય. તમારે જવાનું છે કે પછી માર ખાવો છે બેવાની કેજો પેલા. અમે જવાના નહીં આયા અમે. એ ગરમી નહીં કરવાની, નકર દોત પાડી નાખ્યો. તમારા જેવા તો કેટલા બિટકો છે એમના મનો નહીં હાલતા. અરે એ બિટકો એ બીજા આ મોણકાજી નો હજી ઘા પડ્યો નહીં. જે દર પડશે ને દર પોણીએ નહીં માગો. કારણ આવતા આવડે છે લેતા આવડે છે. અરે લઈ લેજે, જા જલ લઈ લેજે. હજી કહું છું રોનક થી કહું છું હજી આલી દો આપતો. એટલે હાથ કને લગાવ્યો લે? હા જરા ખભા હાથ મેલું કાકા પ્રેમથી કહું છું તમે હપ્તો આલી દો એમ કેવું છું. આ ખભા હાથ મેલ્યો આખા ગોમો કદી મને કોઈ આમ કઈ નડતું નહીં. અરે તું ખભા હાથ તમે ઓન કહી દો કે હપ્તો આલી દો. નહીં હાલવાનું છે. આટલી બધી ગરમી કરો એના કઈ પૈસા ભરી દો કે તમે. એ વ્યવસ્થિત બોલ. સેટિંગ કરીને એટલે કોઈ મારો સાહેબ નહીં. ઓ સાહેબ તો ખરો જ કા એમને લોન આલી છે. અરે તારા ઘરનો તારી ઓફિસ નો સાહેબ, બાકી હોય ના ચાલો. તમે હપ્તો ભર દો. તમારા હપ્તો 10,000 ભેગા થઈ અને વધારે થઈ જાય પછી અમારા દબાણ છે સાહેબ. અમુક પછી અમારા દબાણ કરતા જે લોન આલે ઉગતા પૂરા કરી દો. અરે નહીં થાય છે કાકા આવું ના ચાલે, હાલ દેવા પડે. તમારે જવાનું છે કે પછી શું કરવું છે કેજો પેલા. થોડા જવાય હપ્તો લેવા આવ્યા છીએ. હપ્તો લેવો છે એમ ને? ઉભા રહો તાન હાલ જ આલી દઉં. જોયું તમે હાલ લઈને આવશી. પાવર ના કરે તારા ગોઠીએ ના આપણો. પાવર તો કરવો જ પડે કે નકા આવવાનો હાલ લઈને આપણને પડે. કેટલા હપ્તા બાકી છે બોલો હેડા? 2 હપ્તા બાકી 2. એટલે 2 તને આલો હપ્તા કે વને આલો? અરે એના લોક મને હાલ અમારે ત્યાં લઈને જ જવાનું છે. અરે 2 હપ્તા બાકી છે એમ ને? હાલ લઈ લો તાન લે. એ કાકા મોણકાજી ખબર પડે છે કે નહીં પડતી? આ મું વળી કીધું શિયો તાવડો કરે છે અતારો વેલા એટલે વચમાં તારા શું પડવાનો આવે છે લે? અમારો મામલો છે, તારા વચમાં શું બનાવે છે? કાકા લોન ના હપ્તા બાકી છે. હપ્તા લેવા ના મારવાનું કર્યું અમારે. આમાં તમને શરમ નહીં આવતી? જે દાડા ગીધામાં રૂપિયો નતો, ગામમાં કોઈ પૈસા નતું આવતું, એ દાડા બેંક ને લોન આલી હતી તમને, એટલે સારું કર્યું છે. કોઈ ખોટું નહીં કર્યું. તે આલી દે કે તને તારા પાસે આલી દે, પડ્યો નહીં આલી નહીં દે. આલવાનો. એક રૂપિયો નહીં આલી આલવાનો. દેવા પડે, હપ્તા આલી દેવા પડે, ટાઈમ આવે ને એટલે મૂડી આલી દેવી પડે. અલ્યા અરે વચ્ચે જોઈ નહીં હમણાં. પૈસા લઈને તમે વાપર્યા એવા નહીં વાપર્યા. અરે એવાય નહીં વાપર્યા, મી વાપર્યા છે. એ મી કીધું કે એવાય વાપર્યા. અત્યારે તમે ખરા આલી ને? દે એટલે નહીં આલવાનું છે એમ? એ તો હારા તે બાપરા હોય કાન આનું અરે થાય એ કરી લેવાનું, નહીં મળે જા. અત્યારે આ બધા ખરા ને બેંકોના સાહેબો જે ભરી હકાવ હોય ને એને ધક્કા ખવરાય કર્યું, અને જે ના ભરવાડો હોય ને એને ફટ લઈ લોન કરીને આ લીધી પૈસા. એટલે આયા માજી તો રહ્યા જ છે તમારા સાહેબો એ પાછા બેંકમાં. હપ્તા નહીં ભરવાના ને. અરે નહીં ભરવાના કીધું તો ખરા. કેટલા જોઈ વખત લેવાનું કહેવાનું? અમે હતા જેવા નહીં ભરતા એ. અરે જોઈ લીધો લે લે જોજે. બે આ જાઓ. નહીં જોયો? હાલ લઈ તમે ફોટો પાડી દે લે, ફોટો અમે પાડી દે. જો ના બોલાય, લોન આલી છે તે હપ્તા લેવા ઘેર આવું તો ખરા. અરે હા, ફરી થાકી ગયો છું. 1 રૂપિયો ઘરમાં નહીં, બધું બસ હપ્તોમાં જ જાય છે. અલ્યા પણ હું કાલે આવી પડે પોઈન્ટ ના હોય તો. મને શું ખબર આટલા બધા પૈસા લઈ જાય? આ તો વધા લઈ જાય છું. અલ્યા બધા કોઈ ના લઈ જાય. મોણકાજી, આ તમારી માન્યતા ખોટી છે તો બધા લઈ જાય.
હોય એક રૂપિયો બધો ના લઈ જાય લઈ જતા અને તમારે કોણ હાલ દે છે તાર ગામમાં અરે કોઈ ના વગર વેચે જજો લઈ આવજો લાખ રૂપિયા કે 50,000 ગામમાં કોઈ હાલે છે એ કોઈ હાલતું નહીં હું તો તાર લોન લીધી હતી આ ટાઈમ બેંક ને લોન આલી એ કહેતા નહીં વાપરવા લોન નહીં ભરતા ને બીજો ઉપર પાવર કરે જો કે એ પંચાયત કર કે મારે ઓલે પંચાયત કરવા વચમાં આવી ગયો છે મેં લોન લીધી હું ના ભરું તો મારે જોવાનું તારે હું જોવાનું મો નહીં ભરવાની છે એવા સાહેબો તો ઘણા આવશે ને ઘણા જશે નહીં આલવાનો એક રૂપિયો કંટાળી જશો હું કરવાનું આજો આ મોનકાજી કેટલી લીલા લહેર છે બોલો કેવા આરામ કરે છે કોઈ શીખ્યા જેવું છે ટેન્શન જેવું મોનકાજી એ મોનકાજી હા શાંતિ તો તમારે તો હો મજા હોય એવું લાગે છે નહીં રાતે હું ભજનમાં જતો કા એટલે અત્યારે ઊંઝો તો ઓ, પાછા ભક્તિ લાઈન માં વળી ગયા અરે ભજનોમાં જાઉં હું પાછો હા રાતે જ પ્રોગ્રામ હતો આપડે ભજનનો હા હો જતા ખરા આયો તો રાતી ઓટો મારવા શમા ઉપર કયો આયો મારો હપ્તો આયો તે તમારો હપ્તો એમ મારો લેવા દો સારું કેવા દૂધ નો હપ્તો આવ્યો છે ના ના આ લોન લીધી હતી કે બેંક ની હા એટલે કહું 3,000 તો આપજો હપ્તો ભરવાનો છે હું પૈસા તને આલું તું હપ્તો ભર હા હા હોય હાલો આલી દો કોઈ નહીં જઈશું ગોમ મેલી એટલે લોન લીધી લોન જ લીધી શકતા ને અરે આ ગફુરિયા લોન લીધી હોત કોઈ હપ્તા બપ્તા ના ભર એ વનકા ભૈયા શું વાત કરો છો અત્યારે સાહેબો તો એટલા બધા કડક હોય છે ને કે હપ્તો લીધા આગળ જતા જ નહીં અને ભરી જ દેવા પડે યાર કોઈ ના ભરવાનો હોય ગફુર મિયા કોઈ લોન લીધેલી છે આ ઘર એમને નહીં બનાવ્યું લોન લઈને બનાવ્યું છે એવું છે તાણે સાહેબો હમણાં જ આયા તા હપ્તો લેવા છે ને હમણાં 3-4 દાડા થયા તે હાલ્યો હું હાલ કાંઈ? લાકડી લઈને હોમો થઈ ગયો ને સાહેબ ઉભા ના નાઈ ગયા તાણ એવી ગરમી કરે સાહેબ ને હમ સાહેબ ઓમ થથરો મળે કે ના કાકા વધવા દ્યો. હું વનકા ગપ્પો મારી યાર તું એ ઉઠેવું અલે સાચું કહું સાહેબ ને હમું ખરાવું પડે તાણે સાહેબ પાછા જોય એટલે સાચી- તમે ખરો ને તો પાછા હોય ના હોય ને નપતો માગ તે હાચી જ લાકડી લીધી આ પેલી ખૂણામાં લાકડી પડી એ તો પેલા શંભુજી રહ્યા ને એરા વચમાં આવી ગયા ને કે બેવાનો પગ ભાજી નાખવા તો હોય પડી રોત અબ તો શું હાલવાનું હોય આપણે લોન લીધી આપણે ના ભરવું હોય મરજી ની વાત હા એ વાત તો સાચી છે તમારી મનકા ભાઈ એ હની ગરમી કરે પૈસા લેશે કોઈ આપણે ખરીદી નહીં લીધા એને હા કારણ પછી તમારો આઈડિયા તો સારો સારો હો ગફૂર તમે ગરમી ના કરો ને તો એરા તમારા હમું ગરમી કરે પાછા એ સાચી વાત છે આ વૈકણ આયા ને મારા હમું એ ગરમી જ કરતા હતા આ લીધી લાકડી ના આવી જાય શેપટીઓ પાડતા વનકા ભાઈ હપ્તામાં તો જિંદગી પટી જાય છે યાર અરે 2 હપ્તા ભેગા થયા છે હા? મેં કીધું તમે તારે આજીવન હપ્તા લેવા હોય આવતા જ નહીં હજુ લગન નહીં હે તો મારા યાદ આપવાના છે મારા અરે આઈડિયા કરવો પડશે હો મનકા ભાઈ ગફૂર આઈડિયા કરીએ ને તાણે જ એરા પાછા પડે ને તમે દબાતા રહો ને તો એરા તમને દબાવશે વાત તો સાચી છે તમારી હો રોજ લાખ આવીને રૂપિયાની ગરમી વાત. કરતા છે લાવો હપ્તો સાચી વાત છે મારા વૈસે આવું છે ને એટલે ઘડી ઘડી કે લાવો હપ્તો લીધા કે જે નહીં પેલા હાઈ લાગે છે ને લેતો આવું બધું યાર ગરમી હા, કરે તે પેલા તો ગરમી કરે પણ આપણે હોમી ગરમી કરીએ ને તો એરા ઠંડા પડે પાછા બરોબર છે પણ તમે ગરમી ના કરો તો એરા વધારે ગરમ થાય એટલે હું કઉ છું હા. આમાં આવે ને તો તું તાર ગરમી ના, જ ના, કરવાની એ જ કરવું પડશે આમાં ખડાઈ દેવાનું હપ્તા બીવાનું ભરવાના. નહીં હા બીવાય બીજા. તમારા વૈસે આવીને દબાઈ જોઈશું હો. હા, તમે બીવાતા રહો ને એટલે એરા બીવડાવે જ. હેલો મનકા ભાઈ જવતા ને અને હું કીધું તું તાર હા, લોન એ જ ના કરવું ભરવાની છે. હોય, એ તો પૈસા આલીને આપણે એરા છૂટા થઈ જાય આપણે લોન ના ભરીએ ને તો એરા જતા રહે. પછી લમણો ના કરું કેવું આપણે એક વખત ગરમી કરીએ ને તો બીજા વખત આવીએ ના હા. ઓવા. લે હાલો તારે શું એક કીધું? તો કમ થઈ ગયું કા હા. મને આજ દુખ હતું યાર હપ્તોનું ટેન્શન હતું વધારે આમાં તું તાર હપ્તોનું ટેન્શન રાખે નહીં આજીવન આ ગમે એમ જલસા કરી હારું એ તાન હો શું મારે કીધું? મોડું થાય છે એ હારું આ ગફુરિયાનું કોણ બુદ્ધિ આલે અરે મારા જેવો હોય ને વાયકણ હપ્તો લેવો તું ઉભો ના રહે આવ્યો તો તે જતો રહ્યો આ ગફુરિયાને આવો આઈડિયા આલ્યો છે જો ગફુરિયા ખરે જાય ને તો સાહેબ ગમો ફરીથી આવે નહીં એ વાર્તા નહીં લ્યા ઓ વગાડ છો તો હું અરે ના વગાડીએ કાકા કેમ આયા લે કેમ ખબર નહીં હોય તો મને તો હું જાજી ઓળખો નહીં રાખતો પાછો તમને કહું હા એટલે રખાયા નહીં હાલવાની ઓલા નહીં ઓળખો રખાય શું હાલવાનું કેમ લોન લેવી હતી ને એટલે ઓળખાણ હતી એ એટલે હપ્તા લેવા આવ્યા છો એમ ના તણ હોય નાટક કરવા આવ્યા છીએ અરે જે રસ્તા આયા છો ને એ રસ્તા આયા નેકરી જો ગેટ આઉટ નકર મારું મગજ ખરા ને પાછા જો તો ના મત કપૂર ને મારું મગજ ખરાબ થયું મારા ડોહા કરી દેવો આયા તા ને વાયા શું છે લોન લેવાય આ દાતી અમે ગરીબ છીએ ઓમ છીએ તેમ છે અમુક સાથે દાદા થઈ ગયા એટલે દાદા છીએ તો લેવી હોય ને એટલે થોડું દાદા હોય ને પણ લોન ના હપ્તા આલવા પડે તાને નહીં આલું
નહીં આલું જા ચમ જે નહીં થાય એ આલું? કરી લે. નહીં આલું એટલે અલે હપ્તો નહીં આલું કીધું તો ખરા વગાડી વગાડીને કહું ગમો ફરી ફરીને કહું હપ્તો નહીં આલું એટલે નહીં આલું. એ તું ને તાર સોયલો હપ્તો હાલ છે શું સોયલો? પ્રેમથી કહું તો આ હપ્તો હાલવાનું કર સોયલા બાંધી લઈ લે જા જા લઈ લે ત્રણ હપ્તા ભેગા થયા તું અરે તઈ થયો કે ચાર થયો કે પાંચ થયો કે હોત થયો હોય નહીં મળે એટલે નહીં મળે. એટલે હપ્તો નહીં હાલવાનો ના તમારે ના આલું પ્રેમથી કહું છું હાલી દે નકર તારું વાગી જવા હોય કાન તારું વાગી જા ખરેખર સાહેબ તારું એવું હોય ના તારા તો તમારે માટે ખુલ્લું મૂકીને જવાનું હારું હારું હપ્તો લાવું છું ભારો હાય, મને નથી ખબર કે તારું વાગી જાય કે યાર હજી અત્યારે હા જલ્દી આવો લઈને જલ્દી આવો લઈને હેડો આ બધા અવાજ પણ જે આવે ગરબી જ કરે લીધા પછી આ બધા ખરા બધા શીખી ગયા છે બોલતા નહીં એટલે આપણે હવે આપણે કોક કરવું પડશે અને કલાકાર છૂટકો ને એને કારા ગોઠીએ ને આપણો હમણાં હાલ આગી લઈને હમણાં આપતો આવશી જ કહું નવાઈ કરે તે સાહેબ જોઈ લેજો આપણે જેટલો હપ્તો બાકી છે અને એ ખબર નહીં હાલવાની હે આ સ્વતી ખબર હોય મગજમાં જો જેટલું આપણે ટેન્શન જોઈ લો. હોય બોલો ફટાફટ બોલો હારો હમણાં હાલ જ એટલે તમે હાલ દે હોમ કરી હા હા હાલી જ જાઉં કા અને હાલશો જ કે કેટલી વાર છે આ સપ્તાહ લેવા ઉભા રહો અમે હા જલ્દી મારો ટાઈમ નહીં ટાઈમ ઇઝ મની હા શાંતિ રાખો કે પણ ડેરી બંધ થઈ જાય છે દૂધ ભરાવા જવાનું છે હજુ જોઈ લ્યો હપ્તો તો એ તને ધનનો હો 3000 નો છે કશો વાંધો નહીં સાહેબ બીજો ના પાડી 3000 હોય કે 100,000 હોય મારા હપ્તો ભરવાનો જ છે કેમ? આ લાકડીને લાયા હતા ને હા તો પેલું કૂતરું આવ્યું તું કે એટલે લાવ્યો તો મિલજો 3000 દીકા વધારતો ને જોયો હટલા જોજો ના ટાઈમ છે ટાઈમ હા તો બરોબર આ કૂતરો માટે નતા લાયા તાને અમાર માટે લઈને આવ્યા ના, હતા ના. યાર અમે તો એટલા ગરીબ છીએ યાર અમે ખરા ને કોઈ મોટો હોય આગેવાન હોય વડીલ હોય સાહેબ હોય પ્રેમથી જ વાત કરીએ હાલ તો બેઠા બેઠા કેટલાક દાદા થઈ ગયા છીએ દાદા એટલે આ તો હું છે આ મારો વચ્ચે પેલો રમણીયો જોયો તો કે એટલે પાવર કરતો તો બાકી કોઈ નહીં આપણે તો ગરીબ અરે કઈ એમનામ ગરીબ નહીં થયા આ ઓને જોઈન ગરીબ થયા છે લઈને આવો ફટાફટ હેડો તમારે જેવા જેટલાય માથાના દાડાના લાવું તું બ્યો તમે હાલ લાવું આ બતાવી ના તો કોઈ આપતું ના હાલ કેવા ગરીબ ગાય જેવા થઈ ગયા જોયું ને ફટ દઈને આમ લઈને આવશી અમુક ઓના અંગાથી જ આખો ઠેલામાં ફટ આવી દે સાહેબ લ્યો લ્યો આ તમારો હપ્તો રાખો રાખો ને time. આ કમ્પ્લીટ થી ગણવા તો ગણી લ્યો હા સાહેબ સાબા અને પેલો તો ખરો ટાઈમ આવે ને એટલે ફટલે જમા કરાવી જવાનો હા હા એવું છે તમારા બંધ તકલીફ નહીં લેવી પડે ત્યાં આવીને જમા કરાવી ગયો હોય હા કીધું પાછા ઓ ધોની ચા પાણી કરશો ના હા હા આવજો નાખી તાર. દો. ખાવાનું બનાવી દે ના તો સાહેબ અમે ખાવા અમે નહીં તો ને ખાઈએ ખાયેલા. ના. હજી હપ્તા ઉઘરાવાના બધા હા હા સાહેબ આવજો હા અમે સાહેબ ભરી ગયો આપણને તકલીફ ના લેતા એટલે ભરી જ જાઓ કે તે સારું હા સાહેબ મોહિત કન આવ્યો પણ તમે હોય ના આવતા હો ટાઈમ ફેર આવી જાય તો નહીં આવીએ હા આવી જાઉં એમાં હું નવાઈ છે હપ્તા 3000 માં વળી લેતા હાઈ લાગી દી તો ભરી તો પડે જ કા આ તે ભરી જ પડે કે તે હા સાહેબ ગયો આવજો હા યા જે મારા વૈસા મોનકારી થયો ના લેવાય નકર મારા વૈસા તો ઘોડી મારો જ ને તો હોના હોય ઢેર દઈને પરત આ મારા વૈસા જો મોનકારી સલાહ આલે લાકડી લઈને આવ્યો તો હારું થી ઘોડી ના મારી નકર ઉપર જતો રત ક મારો વૈસો મોનકો ખરો હો ડબલી સલાહ આલે છે લોકોને શું છે આયા તો જવાનો આયા તા હપ્તા લેવા અને બી બરાબર ની દાદાગીરી કરી પાછી હા. અને કીધું કહું ભારો હપ્તો આલું છું ઘરમાં જો લાકડી લેવા લાકડી લઈને આવ્યો કે જોઈ લો હપ્તો જેટલો છે એ મારા વચ્ચે ઠેલામાંથી બંદૂક કાઢી બચી જો ભગવાન નો ઉપકાર માનું છું હું તો નકર એક જ ગોળી ખુદા કાઢી નાખો તો મારા વચ્ચા ખરેખર તો તારી સલાહ ના લેવાય હો બધાની સલાહ લેવાય પણ ગફુર હાચુકલી બંદૂક એટલે સાચી જ વાત છે કે અને હપ્તો મારે તો ભરવો પડ્યો કા હપ્તા તો અમે કાયદેસર ભરી દેવા પડ્યું હો નકર પહેલા ના જેવું નહીં રહ્યું સાહેબો અત્યારે જોઈ જોઈ શીખી ગયા છે કે અત્યારે કડક નહીં થયા ને તો અરે હપ્તા નહીં આલે હપ્તા નહીં ભર એટલે ખરા ને અત્યારે હપ્તા ભરી દેવા હારા જો આ બંદૂક ની ગોળી મારી હોત ને તો મારે તમારે ક્યાં જ તેના ખભા ઉપાડીને જવું પડે મોહનો ગફુર હું કહેતો હતો, મારે બે ભેગા થયા છે થોડા પૈસા અરે કશું નહીં હું જોતો ને લાવ્યો તો 5000 ના નહીં જા ભરી દેજે નટિયા આ વખત તો કાઠું જ છે હે મારે દૂધ બનાવવા જવું છે હારું, હારું, જે કરવું હોય કપૂર. કરજે, જા. ગમે તે કરીને પૈસા ચોકથી લાવવા પડશે ને હપ્તો ભરી આવવો પડશે નકા સાહેબ ખરા ને આ વખત બંદૂક લઈને ઘેર આવશે ને તો ઉલાડી મેસી ના હોય તો ગમો ને કરવા જાય ને ગમે ત્યાંથી પૈસા ખોલવા પડશે